હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન બીજું સત્ર ધોરણ 6 એમાં એક જે અધ્યયન નિષ્પત્તિ છે કે વસ્તુ કે પદાર્થની નામ નિર્દેશવાળી આકૃતિઓ, તેમાં ધોરણ 6માં આપણે બીજા સત્રની તમામ આકૃતિઓ જોઈશું, બરાબર. અને તે તમે ડ્રોઈંગ બુક પર બનાવજો આખી, તો તમને પરીક્ષા સમયે હેલ્પફુલ રહેશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણી આકૃતિ છે તે પહેલી માછલીની આકૃતિ છે, બરાબર. તે એકમ 6 સજીવો અને તેમની આસપાસ તેની છે, બરાબર. તો તે આપણે દોરીશું અને પ્રેક્ટિસ કરીશું, બરાબર. બીજી આકૃતિ જોઈએ તો એ પણ એકમ 6ની જ છે, સજીવો અને તેની આસપાસ, અને એ આકૃતિ છે વનસ્પતિ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે, બરાબર. પછી ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો તે એકમ 7ની છે, ગતિ અને અંતરનું માપન. તેમાં માપ જોવાની સાચી અને ખોટી પદ્ધતિ કઈ છે તે દર્શાવતી આ આકૃતિ છે, બરાબર. એમાં આપણે આંખનું સ્થાન ખાલી ચોક્કસ રીતે દોરવાનું રહેશે, એ ખાસ ધ્યાન આપવાનું છે. અને પેન્સિલની શરૂઆત 0થી જ થાય એ પણ આપણે ધ્યાન રાખીશું આકૃતિ દોરતી વખતે. પછી છે એકમ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તેમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવતી આ આકૃતિ છે. તો આનું પણ આપણે ડ્રોઈંગ કરીને પ્રેક્ટિસ કરીશું. પછી છે એકમ 8ની જ આકૃતિ છે. આમ તો આ પણ એ જ આકૃતિ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, બરાબર. તો આ પણ બંનેમાંથી આગળ જોઈતી એ કે આ બંનેમાંથી ગમે તે આકૃતિ તમે આ પ્રશ્નમાં ડ્રોઈંગ કરી શકો છો અથવા દર્શાવી શકો છો. આમાં તમે એકલી આંખ દોરો, મનુષ્ય ના ફાવે તો, છોકરો ના ફાવે તો પણ ચાલી જશે, બરાબર. આગળ જોઈએ આપણે એકમ 9 છે વિદ્યુત તથા પરિપથ. તેમાં વિદ્યુત કોષની આકૃતિ આપેલી છે, બરાબર. તો આ વિદ્યુત કોષની આકૃતિ આપણે ડ્રોઈંગ કરીને પ્રેક્ટિસ કરીશું, બરાબર. આગળ જોઈએ આપણે 9 એકમ વિદ્યુત તથા પરિપથ. એમાં આ ટોર્ચના બલ્બની આકૃતિ છે, તેમાં આપણે આ પણ દોરીને પ્રેક્ટિસ કરીશું. આગળ જોઈએ આપણે એ પણ એકમ 9ની જ છે, વિદ્યુત તથા પરિપથ. એમાં સાદો વિદ્યુત પરિપથ એની આકૃતિ છે આ, બરાબર. આગળ જોઈએ હવે આપણે એ પણ એકમ 9 વિદ્યુત તથા પરિપથ તેની આકૃતિ છે, અને આ આકૃતિ છે સ્વિચ સહિતનો વિદ્યુત પરિપથ. આગળ જોઈએ આપણે એ પણ હવે એકમ 10 ચુંબક સાથે ગમ્મત. તેમાં લોખંડની પટ્ટીનું ચુંબક બનાવવું એ દર્શાવતી આકૃતિ છે, બરાબર. આગળ જોઈએ આપણે ચુંબક સાથે ગમ્મત. તો આ હોકાયંત્રની આકૃતિ છે, બરાબર. આગળ જોઈએ આપણે એ પણ 10 એકમ ચુંબક સાથે ગમ્મત. તેની આકૃતિ છે તે બે ચુંબકના અસમાન ધ્રુવો અને સમાન ધ્રુવો વચ્ચે થતી અસર એ દર્શાવતી આકૃતિ છે. આગળ જોઈએ આપણે એ પણ એકમ 10ની જ છે, ચુંબક સાથે ગમ્મત. અને એ છે મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે, બરાબર. આગળ જોઈએ આપણે આકૃતિ એ એકમ 11 આપની આસપાસની હવા. તેમાં દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતી આકૃતિ છે, બરાબર. આગળ જોઈએ આપણે એકમ 11 આપની આસપાસની હવા. એમાં પાણીમાં હવા દ્રાવ્ય હોય છે એ દર્શાવતો આ પ્રયોગની આકૃતિ છે, બરાબર. આગળ જોઈએ આપણે 11 એકમની આપની આસપાસની હવા એ જ એકમની છે, અને આ આકૃતિ છે કે હવા જગ્યા રોકે છે, બરાબર. આગળ જોઈએ આપણે એકમ 11 આપની આસપાસની હવા. એની જ આકૃતિ છે કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે, બરાબર. આગળ આપણે જોઈએ એ પણ એકમ 11ની જ છે કે આપની આસપાસની હવા, અને તે આકૃતિ છે માટીમાં હવા રહેલી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.